પછી તાને નહીં ખાઈ વાય થઈ જઈશું. ના ના કૂતરા પઠાણ ચોટી છે હા હા પાવડાનો આવે છે આટલો તો હા તે માજૂર તો થઈ હોય તો દાને આવવાની છે ના માર માટે છે પતા તું દાને જોડી રહેતો ખબર ના પડે દાને હંકા કોમ ના કરી હા પણ તો પછી થાય એ તો બધું આપણે શાંતિથી તો લઈને આવીએ ને પછી તો પછી હું મોકલું છું હમણાં હા ચલો ના હા તું રસ્તા કર બોલ્યા કે ગુસ્સા બટાકા છોટા નિકમ બે ના રપે રોટી જાવ ના રપે નહીં ખાવ મારી આ માં આઈ વતન કા દે હું વતન ખાન દે દઉં છું બને પડતી ચીક કાળી 14 ની આવી છે પડતા દાડાની આવી છે તાને ખબર પડતી નહીં ને એના વાળી મને અરું જવા દે પેલા મજૂર જોડી હા હા દે કોમ મુએ ભરતી કોમ કરાવો તો ભરપટ કાળા આવા એક વાત કહું હા પેલા વિજુબા નહીં વિજુબા ખેતર વાળા એમને તો ખરેખર ભાઈ એવું મળ્યું છે ને એ ખબર તમે જુઓ ને તો દરરોજ ધમકાય કરીને દબડાય કરે અલે ઓ કોક હવારે કોક ના ઘેર બબાલ ચાલતી હતી ખરી ઓવા કોક એમનું બૈરું કોક મારું કર લે નાખવા દે ભાઈ લે ને નાખો હવારે કોક એમનું બૈરું કોક પખાડો કરતું તું ખરું એમના ઘરે વાત સાચી છે વિજુબા ખરેખર કે તો વિજુબા સહન કરી મારા જેવો હોય ને તો બે કટકા કરી આમ એક આ બાદ નાખું એક પેલ બાદ નાખું ચાલો લે હમણાં વિજુબા આવવાની તૈયારી છે મને તો ગીતો ગાવા દે ને હજુ તો આયા નહીં નાચ્યા ગીતો કહો તમે કહું હો કઈનો માલુમ પડે કઈને કોઈ એમને ના તોણાય કહું તો ખરા હા કોઈ નો માલ દેવાનું બોલ ત્યાં કે તું તે મારી ઉદરી રે હું તારો મેરામ હું તારો મેરામ ઉદરી 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 ઓ મેરામ લાવ કરો લે તમે બધા હા અને આ બધું કેમ ભેગા રહેવાનો હા તમને ખબર નહીં પડતી એક લાઈન લેવાની હોય તે એક લાઈન લેવાની હોય લાઈન લઈએ છે એક તો લઈએ છે મારા પૈસા આલવાના છે એટલે આ લાઈનમાં હું આ લાઈનમાં હું તો આ એકમાં 2 જણા વેણો છો તમે અહીંયા મન કહો ઘેર તો બહેરા આગળ તો બોલી શકતા નહીં કોઈ ઘેર તો કારી નાગણી છે ઈ બોલતા હોય ફા મળે એવી હોય તો દાન ના બહેરા આગળ તો પછી આવતું ને તમે અમન જ કહો જો હોલા તો આવડવું જોવા વાત સાચી અમારો બહેરો અમે ભલે મજૂરી કરીએ બાકી આટલો પાવર હનું કરો કાપી નાખું હું તો અરે આમાં બેન તો રોજ એવું રહેવાનું અલા રે એવું બધું કરીએ પણ રોજ રહે તમે જ ભાઈ રિહાઈ ના હો હા હા એ તો કોકદાર જેવું થઈ જાય કોકદાર નહીં અમે તો રોજ તમારા ઘેર બધી વાપરીએ છીએ જો ભાઈ અમાર તો ને પહેરેલા મોના બાગવાનું એ થાય અને સૂતી પડવાનું એ થાય પણ રોજ ના હોય બીજું બા તો પણ નરિયા મર્યા પહેલા બીજું એવું રહેવાનું ભેગા થઈ જાય આ ગામના લોકો વાતો કરી કે બીજું બા તો પહેલાથી બીવાઈ ના ગામમાં તો વાતો થાય હા ખબર ના પડે અમારી ખોદની નહીં કરવાની શું કીધું અમે છો તમારી ખોદની કરીએ શું કીધું એમાં અભી હાલ તો તમે મારું કહેતા હતા તમે ફોન કરવા આવ્યો કોઈ મારી ખોદી કરવા આવ્યો ના વેરો ક્યાં જતા રહો ના વેણી એનો બોલશે હા અરે એક લાઈનમાં એક માણસ જુઓ બધા ભેગા ના હોય હા એક જણ કોથળો પારો કરવા ના જો એ તો કોથળી પોણી કઈ ના જાફાને યા રૂપિયામાં નાખી જ દેવાનું તે પણ કોથળીઓ તો તમે તઈ હાલી છે પછી મારે હમણાં નાખવાનું એ તો પણ અલગ લાઈનમાં રહો ને એટલે પછી નાખતું રહે વચ્ચે મેળવાનું હું તો એકન તો જોરે નતો સેતો જ હતો પણ નાખવા તો આવવું પડે ને સારું હેડો બધા એક લાઈનમાં થઈ જાઓ બધા હેડો બધે હા તું ચિંતા ના કરે હું નહીં દેયો એ બધી મારી જવાબદારી
તારા આ જો કા હું કરો છો હા બાપા તો નયા ફોન મેલો ચીલ પકડીએ લ્યો આજે મારી કરી નાગે લાગે તેરી લક્ષણ તે કોના પોરી ન પીએ કો આ માજો રોવેલો છું અને તમે કોઈ બેહરે ફોનમાં વાતો કરો છો ફોન આવ્યો તો ભાઈબંધનો ફોન હતો ભાઈબંધનો ફોન હતો કો પેલી બે પગારીનો હતો ચી બે પગારી પેલી હતી મને ખબર છે હું બધું જાણું તો તમે કોના આગળ લપતો રહ્યો મારી જિંદગીને પથારી કરી નાખી પૂછ્યા એ પણ તું ચા આવું કે હી પણ માતો એ હવે તો બોલી છે પણ તો તું આવું ન મને ખબર પેલા હોય ને તું જા કરો ને તો હું તારા અંગત ના પઈનો અરે શિકાર હું તો વાળા શિકાર લાયો ને તાનો મારા આમ લોહી પી ગઈ છે આ મજો રોવેલું અને આ મોઢિયો વાતો કરે બે તને રોવેલમાં મોકલો તો વાતો કરવા મોકલ્યો શું છે બીજું ભાઈ તમારો અરે હું વળી ભાઈબંધનો ફોનમાં વાત કરતો હતો અને હારી આવીને મને ચોથી જ ડાયરેક્ટ તમે કે કોકરા લપ થઈ ગયા શામ બિલાડો ઓછો નહીં પણ જમનો ભાઈ તમારો મારી જિંદગી બગાડી વળે તો હું તો પહેલી નાય તાંદી મારી જિંદગીની ઉઠાઈ પણ તમારો આ હો ને અરે સી જેવો તો પેલા મારે શું કેવું વળે તો હું તો પહેલી હું મારા બાપા ના પાડતી હતી પણ મને મારી બેપોની અંગા સેટિંગ હતું આ બુઢિયાનું તમારે એવું બુઢીઓ ના કહેવાય અરે ભાઈ હું તો રોજ નાટક વહી આના ના આના આ ના ના આના ના ભાઈ તમને આ બાબા આ તું આવું કહીને આ બધા દાડિયા રૂવિયાની નકા તને હા નતા હમણાં એક લાફામાં પાડી દે એમાં ભૂઈ હું હમણાં જાઉં બીજું પણ હું જાઉં કારણ કે તમને બુઢીઓ કીધો હા તો પછી મારે તો મને હમણાં બુઢીઓ કઈ ના કરતા હું તો જાઉં છું તને કોઈ ક્યાં મારી જવાબદારી હા બોલા હું તો કારે ના ગઈ છું એવાનું કોઈ તો ભરોસો હું નોર્યો છું તે નોર્યો હોય તો તારા દરમાં પહેરા કે હોય હું લેવા તો આવ્યો તું તારા ધર્મ પહેર્યા ના મારે તો દરમાં તાપ લાગતો તો ઠંડુ હવામાન આવો એટલે બહાર આવી છું હા તું મારી જિંદગી ઉડા બગાડી તું જાણ કે હમણાં આવા ચંપલ કાઢે આમાં દેલે ને દેલે કરે હમણાં બે સોરી મને બે તારું મોઢું તો વધે હેડ દીવો હેડ આમ હું ના થાય ખબર નહીં પડતી ખબર નહીં પડતી તારા ખબર નહીં પડતી ખબર નહીં જો આપણે ઘેર જતો તમે તો નહીં સુનો નોરિયા તું આય હા તો તમે ઘેર તમે ઘેર હેડો હા કરીબા તમે ઘેર હેડો જો તમે ઘેર જો હાલે જો હા કરીબા અને મારી હારી નાકે તું બેઠો છે નકામના બીજું પણ નહીં કોઈ મારો યાર તના ચીકા ચીન નોરિયા હાથ મેલો તો તના તારા અલે તો જો યાર લઈ ગયો પેલો છોકરાને કીધું સમજાય લઈ ગયો પેલો છોકરો સારું એને જવા દો હા તો તમે ને એ અહીંયા રૂવિયાના બરાબર હું જશું અને હવે ઝઘડા ના કરાય યાર હા તારે એને બુદ્ધિ નહીં પાકતી મને ખબર છે કે એક નોમ શું છે હા નોમ શું છે કાઢવી તો પછી તાણે યાર આપણે તો મેઠા થઈને રહેવું પડે ને યાર હા સાચી છે તાણે પણ આ તો નાગે પટેલ ચોટા છે એ કડવી છે આપણે તો કડવા નહીં ને આ પાછો ક્યાં મને ક્યાં બુઢ્યો તાણે અમારે શાંતિ રાખો કોઈ આખું કશું કરતા નહીં પાછા આ તમારે ટાઈમ થાય એટલે ઘેર જતા જો વાહ માં તો આમ જવાનું હ મારી હારી મને બુઢ્યો કહી જાય તમે તો અહીંયા બોલતા બોલતા જો યાર પેલી મારી હારી જોને નાગેન જેવી આઈ છે તાની લોહી પીજી છે આ કડવી ની વાત કરો તમારે વાહ એવું સહી તાણે આ દુશ્મનો કહેવાની વારી આવી છે અમને છૂટો તો પાડવા જ છે મારે વધારે જ હેડો એટલે આપણા કડવીમાં જતો રહી ને તમારે ડોશી ઓહો તમારે ડોહાણી યાર 25 વખત કીધું તું એવું
કલે વૈકન નહીં કરે જેવું નહીં કરે જેવું પણ ના તમારો હટ ઈવાની ભાઈબંધી હચવા માટે કે માનકા જેવી છે ચકલા જેવી છે લ્યો અત્યારે કેવું થઈને ભૂરી જોયું ને પણ ભાઈ તું જોઈ ને તો મને તો આમ ડંખ મારવા એવું આમ ડંખ મારે ને એવું કરે છે. હા તે પણ મને ખબર જ હતી પણ આ તમારા ડોહો મોન્યા નહીં ને મારું કીધું ગરીબનું કીધું હે ને મોની એટલે ભાઈ હું ડોહો ના પાડતો તો કે મારા નહીં પહેરવું આ ડોહો જબરજસ્તી પહેરાયો મને કે મણકા જેવી ચકલા જેવી લ્યો ચકલા ઉડી ગયા મણકા રડી ગયા મણકા તમારે એવું થયું આ ગહેરે દાંત વાળ્યો બધો તો વારી જ ને વારી કારણ કે અમારું નતું હોપરી એ વખત તાને અમારે ઓમ હતું ઓમ હમો ચંદર હમો વાત સાચી હ. આ તો ભાઈ ચમ હજુ તમને બા બોલાવું ખબર હે હા કારણ કે મારા બાપને તારા ડોહા એક વખત ને બાજરી થોડી આટલી અમારા ઘર ખાવા નથી આપેલી ને આ ખાવા આપી હતી ખાવા નતું અમારા ઘેર એટલે એમનો ગુણ હું હજુ ભૂલતો નહીં પણ તમારા ડોહા લોકોની વાતોમાં આવીને મને છૂટા કર્યા છે ભાઈઓ બહાર મેળ દીધા અમને વાત સાચી છે ઓવ તમારી. સારું અને તમારે આ શું કરવાનું હોય તે કરવી ને હા એને મારે આને નાખવી નહીં મારા. હા તો તમે એક કામ કરો હવે આ તો પાછું મોકો મળવો છે તો મળવો મળ્યા ભેગો ચોક્કો મારી જ દેવો છે મોકા ભેગો ચોક્કો કારણ કે અમને છૂટો તો કરાવવાનો જ છીએ આપણે એક કામ કરો આપણે હા એમને કાઢી જ મેળો કાઢી મેળવાની મારે રાખવી જ નહીં ને. આપણે એરી હારી રૂપાડીએ છીએ તો આપણે થોડી સોમ આવીશું આપણે રોટલો તો કારો નહીં થાય ને બરોબર કાઢી લાવીશું. હા પણ બરાબર. કોચ મહેમાન વચ્ચે પણ કહી જાય એટલે આબડીની ફરી જાય કોઈ ખબર વાહ કાના હા તમારે તો મજૂર કેટલો લાવો છે યાર તમે મારે તો જવા જોવો જ નહીં મારે તો કાઢી છે તો જાય. તમે ગયા મસ્ત એક કાળી છે પણ આમ સ્વભાવની જોરદાર છે મહેમાન પરનું આવો તો તમારે આમ હાચવી લે હા તમારા ઘરમાં કોઈ ખાવાનું નહીં તો બહાર વાત ના જવા દે એવી લાગી આલું એવી જોવો તાન આ ધોરી ના મારે જોવો જ નહીં ધોરી જોવો જ નહીં. હા એવું કરીએ જેવી હશે ને એ સોમ તો મારો ચાલશે. હા એ તો હું પણ વાત નહીં કરવાની તમારા દુકાન ધોરી નાખવી જ નહીં. હા હો હું જાઉં ભાઈ. હા હું બોલાવી દે આવી જવાનું ખાલી સારું આવી જજો. મારી આવી હા મારો વેર વાળવાનો હતો ચાંદનો આજે મેરમાં આવ્યો આજ તો ચોક્કા ભેગો મારી દીધો ચોક્કો 2 ચોકડીઓ મારી દીધી હા હે સચિન 6 મારે આપણે તો ચોક્કો તો મારીએ ને હેડો આપણે હેડીએ હવે જય જોગીમાં જય સદીમાં. તો મિત્રો આ વિડીયો એક ફક્ત મનોરંજન માટે બનાવ્યો તો બધા બહેનોને કહું ભાઈઓને કહું તો આવું થતું જ ના કરતા તો પહેર્યા લગ્ન કર્યા તો હંપની રહેજો નકર છેલ્લી વાતનો આ બુનોને કહું તો પાવર કરેલો બહુ મોંઘો પડશે પાવર કરશો ને તો જે વખત ભાઈ બગડે ને હારી 2 કોથળીઓ મારી ગયા તો હા દાસી જે દાવ કોઈ ચરાય ને એ દાવ તમારા ગાભા વેરી નાખશે એટલે આવું ના કરવું હંપીને રહવું હંપીને સંસાર ચલાવવો આવું થતું ના થવું જોઈએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ રાજા સતી 282 આ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો કેવો બન્યો એક કોમેન્ટ કરજો. શું કહેવું બીજું બા અને હા વહુ એવી લાવજો કે સ્વભાવની હારી હોય આવી લાવતા ના નકર ડંખ માર્યા વગર નહીં રે. અને હા બીજું કે આપણો તો મોકો મળ્યો તો પણ આ તો જે અમે મનોરંજન માટે બનાવ્યું છે પણ જે અમે આ ચોક્કસ શિક્ષણની વાત કરી પણ એવું કોઈ બીજાને કરતા નહીં કે એ કારણે કોઈનું ઘર તૂટી જાય કોઈનો સંસાર બગડે આ તો મનોરંજન માટે 1-2 કડીઓ બોલવા માટે બોલે છીએ બસ. તો મારા બધા મિત્રોના તો જય જોગનીમાં જય સદીમાં જય સદી.